સમાચારની તો સુરતના ઓલપાડ તાલુકાના છેવાડે આવેલું કીમામલી ગામ ભારે વરસાદને કારણે ચારે તરફથી પાણીથી ઘેરાઈને બેટમાં ફેરવાઈ ગયું છે। તો કીમ નદીના પાણી ગામમાં વ્યાપક પ્રમાણમાં ઘૂસી જવાથી કીમામલી ગામનો મુખ્ય સંપર્ક જે છે તે સંપર્ક વિહોણું બની ગયો છે। તો આ વિકટ પરિસ્થિતિ વચ્ચે ગામના ખેડૂત પુત્ર રાજુભાઈના ઘર સુધી કીમ નદીના પાણી પહોંચી ગયા હતા, જેને પરિવારે કુદરતી સંયોગ ગણીને અપાર આસ્થા સાથે નદીના પાણીને માતા સ્વરૂપે માનીને દૂધથી અભિષેક કર્યો હતો। ઘરના આંગણે આવેલા પાણીમાં નાળિયેર અને ચૂંદડી પધરાવીને આસ્થાપૂર્વક પૂજા અર્ચના કરવાની હતી અને આ એક અનોખી ઘટના હાલ અત્યારે સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બની ગઈ છે। તો ફોન લાઈન પર સંવાદદાતા કિરણસિંહ આપણી સાથે જોડાયા છે। કિરણસિંહ, હાલ અત્યારે કીમ નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે। હાલ અત્યારે લોકો નદીની અંદર ચૂંદડી ઓઢાડી રહ્યા છે, તેના વધામણા કરી રહ્યા છે। શું છે અપડેટ, કિરણસિંહ? જી બિલકુલ, ખાસ કરીને જે રીતે કીમ નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે ઓલપાડ તાલુકાનું છેવાડાનું જે ગામ છે કીમામલી ગામ, અને કીમામલી ગામના ખેડૂતો કીમ નદીને માતા તરીકે માનતા હોય છે, કારણ કે ખેડૂતો માટે જીવાદોરી સમાન છે। આ કીમ નદીના પાણીથી તેઓ ખેતી કરતા હોય છે, સિંચાઈમાં ઉપયોગમાં લેતા હોય છે। જ્યારે આજે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે અને કીમ નદીના પાણી છે તે એમના ઘર સુધી આવ્યા છે, ત્યારે તેઓએ કીમ નદીને વધાવી છે અને તેઓએ પૂરની એક તરફ લોકો પૂરથી ત્રાહિમામ છે, તો બીજી તરફ ખેડૂતો દ્વારા તેઓ ચુંદડી અને શ્રીફળ વગેરે પુષ્પો અર્પણ કરીને પૂજા કરી છે અને માતાનો આભાર માન્યો છે। અને તેઓએ જે રીતે કીમ નદીની અંદરથી જે રીતે પૂજા કરી છે અને જે વિડીયો વાયરલ થયો હતો, અને ત્યારબાદ તેઓએ એક મેસેજ આપ્યો છે કે આપણે આ લોક માતાને બચાવવી પડશે, કારણ કે લોક માતાને આપણે દૂષિત પ્રદૂષિત કરીશું તો આવનાર સમયમાં આપણે આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે। માટે જ આપણે લોક માતા નદીઓને આપણે બચાવવી પડશે, અને જે પ્રદૂષણ અને કેમિકલ ઓગતા લોકો છે, ઉદ્યોગો છે, તેઓએ પણ આ વિચારવાની જરૂર છે, કારણ કે દર વર્ષે કીમ નદીમાં જે રીતે પૂરની પરિસ્થિતિ સર્જાય છે તેને તેઓએ જવાબદાર ગણી છે। પરંતુ તેઓએ આજે આસ્થા શ્રદ્ધાભેર કીમ નદી તેઓએ કહ્યું હતું કે માતા એમના ઘર સુધી આવી છે, તો તેઓએ ત્યાં એમને પૂજા કરી અને માન સન્માનભાઈ પૂજા અર્ચના કરી હતી। જી બિલકુલ કિરણસિંહ, અમારી સાથે જોડાઈને વિગતો આપવા બદલ આપનો આભાર। તો હાલ અત્યારે ઓલપાડનું કીમામલી ગામ બેટમાં ફેરવાયો છે, પણ હાલ ત્યાં એક ભાઈના ઘરે આ નદીના પાણી આવતા તે નદીને માતા માની રહ્યા છે, જેના કારણે તે તેની પૂજા કરી અને ચૂંદડી પધરાવી રહ્યા છે।